जय श्री कृष्ण मित्रों, स्वागत है फरी तमारू आजना विडियो में। तमे मगनु शाक तो घणीवार खाधुं हशे। चूरमामां मग खाता हशे, पछी शीरामां मग खाता हशे, पण आजे आपणे एक मगनु एवुं शाक मस्त मजानुं बनाववाना छीए जे बाजरीना रोटला साथे पण खावामां आवे छे अने चूला उपर आटलुं ज टेस्टी बने छे। तो विडियो तो बहु ज मस्त बनवानो छे, तो पहेलाथी ज विडियोने लाइक, कॉमेंट અને તમારી ફેમિલી સાથે શેર કરી દેજો, જ્યાંથી તમે તેના ઘરે જાઓ તો એ પણ તમને આવી મસ્ત મજાની રેસીપીઓ બનાવીને ખવડાવતા રહે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ, પણ હા, વિડીયો પૂરો જોવાનું તો ચૂકતા જ નહીં। આજે આપણે મસ્ત મગનું શાક બનાવવાના છીએ। તો મગનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે મગને બાફવા મૂકી દેવાના છે। તમે તમારી ક્વોન્ટિટી મુજબ મગ લઈ શકો છો અને પહેલાં એને પાણી લઈને તેના માપ પ્રમાણે તેને બાફવા મૂકી દેવાના છે અને જ્યારે ચૂલા ઉપર હો તો કાંઈ ના ઘટે। તો પછી આપણે મગને બાફવા મૂકી દીધા છે। જોવો, સારી રીતે મગને પહેલાં તો સાફ કરી દેવાના છે અને પછી તેને બાફવા મૂકી દેવાના છે। મેં ચૂલા ઉપર જ બાફવા મૂક્યા છે, મારા દાદીના હાથનું તો કોઈ ના ઘટે। પછી આપણે અંદર ઈંધણ પણ અડવી દીધું, જેથી આગ સરળતાથી બળતી રહે અને આપણા મગ એક સરખા પાકી રહે। પછી આને ઢાંકીને 10 મિનિટ સુધી બાફવા દેવાના છે। જોવો, અને પછી 10 મિનિટ બાદ બાફી દીધા એના પછી કેવા મસ્ત ગળીને થઈ ગયા છે, સારી રીતે બફાઈ ગયા છે। હું તમને હાથમાં લઈને બતાવું। જોવો, હવે આપણે જ્યારે શાક કરીશું ત્યારે આટલું પાણી નહીં રેડીએ તો પણ ચાલશે। જોવો, પહેલાં તો આપણે બધા જ મગને બહાર કાઢી લેવાના છે। તમે કોણ કોણ આવી રીતે શાક કરે છે એ પણ કોમેન્ટમાં કહેજો। પછી આપણે ચૂલા ઉપર તપેલીને ચડાવીને તેમાં તેલ એડ કરી દેવાનું છે। અહીંયા 3 ચમચી જેટલું આપણે તેલ લઈ લીધું છે। તેલને સારી રીતે ગરમ કરી દેવાનું છે। જુઓ, પછી આપણે અંદર લસણ અને લીલા મરચાંને એડ કરી દેવાના છે અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેવાના છે। સારી રીતે આપણે એને પણ ફ્રાય કરી લઈશું, જેથી કરીને કચાશ ના રહે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે। અમુક મગ એવા હોય છે જે આટલા બાફવા છતાં પણ નથી બફાતા, એટલે પહેલાંથી જ એને બાફી લઈએ તો સારું રહે એમ અને સ્વાદ પણ બહેતર આવે છે ને। બાકી મસ્ત જોવો, પછી આપણે અંદર એડ કરી દેવાના છે બાફેલા મગ। આ મગને પણ સારી રીતે હલાવી દેવાના છે, જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય। પછી આમાં લાલ મરચું નાખી દેવાનું છે, 2 ચમચી અહીંયા લાલ મરચું નાખ્યું છે। આના પછી આની અંદર એડ કરી દેવાની છે હળદર। જોવો, મીઠું તો આપણે લસણ સાથે ઓલરેડી વાટી દીધું હતું, એટલે મીઠું અંદર નહીં નાખો તો પણ ચાલશે। તમે જો પહેલાં અંદર ના નાખ્યું હોય તો તમારે નાખવું જ પડશે। એટલે પછી આને પણ સારી રીતે જોવો મિક્સ કરી દેવાનું છે। કેવું મસ્ત મજાનું શાક બનવાનું છે આજે। અને પછી એની અંદર આપણે એડ કરી દઈશું પાણી। હવે મગ બફાઈ ગયા હતા, જો કે આપણે વધારે પાણી એડ નહીં કરીએ ને તો પણ ચાલશે, એટલે માપનું જ પાણી એડ કરી દેવાનું। જો તમે મગ વધારે ના બાફ્યા હોય તો તમારે વધારે પાણી લેવું પડશે, પણ જો પહેલાંથી સારી રીતે બાફી દીધા હોય તો પછી આપણે એને થોડું પાણી નામીને ઢાંકીને કરવા દઈશું અને પછી જોવો, ખાલી 3 થી 4 મિનિટ પછી આપણું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે। અને કેવું છે કોમેન્ટમાં કહેજો। જો મસ્ત મજાનું આપણું શાક બનીને અને એવી મસ્ત ખુશ્બુ તો આવતી હતી, લાજવાબ જોવો છે ને, અને ઘી સાથે ખાઓ। તો મિત્રો, શું આજની રેસીપી તમને પસંદ આવી છે? અને જો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા ફેમિલી મેમ્બરો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં। અને જો આવી જ લગતી તમામ વસ્તુઓની રેસીપીના વિડીયોઝ જોવા હોય તો આ ચેનલમાં આપેલા છે, તો સબસ્ક્રાઈબ કરીને જોઈ આવવું। બાકી તમને આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં લખી દેજો।
અને નેક્સ્ટ તમારે શાની રેસીપી જોઈએ છે એ પણ અમને કહી દેજો, તો અમે નેક્સ્ટ એ રેસીપી લઈને આવીશું. બાકી જ્યાં સુધી મળીએ ત્યાં સુધી હસતા રહો, ખાતા રહો અને ખુશ રહો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.